તો અમે બધાય નીકળી ગયા હતા ફરવા જવા માટે। પતિદેવને કીધું તું મોરે મોરો જવા દેજો, બોલાવી દેજો બાકાજી કીને। તમે કોઈએ જોયા ન હોય, જો સવાર સવારમાં કેવા મસ્ત પંખીડા ને આ બાજુ તો એમ તો જો કેટલા બધા ચણાનું જ વાવેતર। અને પછી દુકાને ઊભા રહીને ચા પાણી પીધો, ચા પાણી પીને પાછી ગાડી ચાલી કરી તો કેવું સરસ મજાનું ઊંટ દેખાણું। ઊંટ નહીં એવો તમે કોઈ દરિયો ન જોયો, આમ તો જો કેવો સરસ મજાનો દરિયો દેખાણો। અને પછી પતિદેવને કીધું ક્યારે આવશે હવે માધવપુરનો ગેટ, તમે તો નખરી ગાડી જ કરું છું। મને કે વાહે બેઠી બેઠી ઊંટ જોતી હોય હું તમને હમણાં દેખાડું ગેટ માધવપુરનો। અને પછી માધવપુરના ગેટે જો કેવું સરસ મજાનું રથ છે, તમે કોઈએ જોયું ન હોય જોઈ લો। અને પછી અમારે હેમાંશુએ તો કરી દીધું હતું રમવાનું ચાલુ, પછી એને રમવાનું ચાલુ કર્યું, પછી અમે ફોટા પાડવાનું વિડીયો બનાવવાનું અમે બધે પણ ચાલુ કરી દીધું હતું। પછી તો હું મારા પતિદેવને કીધું કે આજે તો 10-15 હજાર ફોટા પાડી લેજો, 10-15 હજાર વિડીયો બનાવી લેજો ને અમારે હેમાંશુ પણ અમારી સાથે હો। પછી તો પતિદેવે થોડાક વિડીયો બનાવ્યા, થોડાક ફોટા પાડ્યા અને પછી બધાને પાડી હોઈ દીધા હો। અને પછી સરસ મજાનું હાર્ડ બનાવ્યું ને એમાં તો મારા પતિદેવ મારું નામ લખ્યું। અને પછી અમે બધા થાકી ગયા એટલે પછી થોડીક વાર આ બાજુની સાઈડ હતા તો ઓલી બાજુની સાઈડ અમે વહી ગયા। અને પછી અમે એ બાજુની સાઈડ જઈને થોડીક વાર બેઠા અને પછી ત્યાં સરસ મજાનું મંદિર હતું, પછી ત્યાં મંદિરે ગયા પણ મંદિર 3:30 વાગે ખુલતું હતું। પછી ત્યાં સામે કેવો સરસ મજાનો બગીચો હતો, પછી ત્યાં તો કોકનું પ્રી વેડિંગ ચાલુ હતું તો પછી થોડીક વાર કોકનું પ્રી વેડિંગ જોયું, પ્રી વેડિંગ જોઈ ત્યાં સરસ મજાનું ગલુડું આપણને જડી ગયું હતું। પછી મને ને હેમાંશુ ને ગલુડા જડી જાય ને એટલે પછી અમે તો બોલાવી દઈએ બાકાજી એની હારે રમવાની। અને પછી મેં સરસ મજાની બધીને ભેળ બનાવી દીધી, ભેળ ખાય। અને અમને બેને તો માધવપુરના દરિયે બહુ જ મજા આવી। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ।